સરકારશ્રીમાંથી મળેલી સૂચના મુજબ આજે મધ્યરાત્રિથી લઈને આવનારા 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તથા ભારે પવન ફૂંકાવાની સ્થિતિ અત્રેને મળેલી છે. આથી માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ હું પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ખેડા સૂરજ બારોટ, મારી સાથે ડીવાયએસપી શ્રી કૃણાલ રાઠોડ સાહેબ છે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી છે, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી છે તથા અન્ય તાલુકા વહીવટીતંત્ર તમામ રસિકપુરા ગામ કે જ્યાં ગયા વર્ષે ખૂબ જ ભારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યાં આગળ અમે આવ્યા છીએ તથા અહીંયા આગળ જે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકો છે એમની સાથે રૂબરૂ સંવાદ કરેલો છે તથા તેઓને જો આવી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તુરંત જ તાલુકા વહીવટીતંત્રની જેવી તેમને અગમચેતી મળે તુરંત જ સુરક્ષિત સ્થળોએ જે તાલુકા વહીવટીતંત્ર દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ શેલ્ટર હોમ્સ છે ત્યાં ખસી જવા માટે અત્રેથી વિનંતી કરવામાં આવેલી છે. ત્યાં હું તમામ આ ગામના તથા અન્ય તમામ લોકોને અપીલ કરું છું કે સાવચેતી એ જ સૌથી મોટી સુરક્ષા છે. અત્યારે જિલ્લા વહીવટીતંત્ર સમગ્ર રીતે સજ્જ છે તથા કોઈપણ પ્રકારની પરિસ્થિતિની સાથે તે લડી લેવા માટે તે સક્ષમ છે. અંતે તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે કોઈપણ અફવાઓથી કે એનાથી દોરવાવું નહીં. તાલુકા વહીવટીતંત્ર દ્વારા જે પણ સૂચના આપવામાં આવે તેનું પાલન કરવું તથા કોઈપણ પ્રશ્ન હોય તો તાત્કાલિક તાલુકાના કંટ્રોલ રૂમ જેના નંબર્સ અહીંયાથી શેર કરવામાં આવેલા છે તે નંબર્સનો તમારે સંપર્ક કરવો જોઈએ અથવા તો પ્રાંત અધિકારી છે, મામલતદારશ્રી છે તેઓનો સંપર્ક કરવો જોઈએ અને કોઈપણ જર્જરિત ઇમારત હોય કે કોઈ ભયજનક જગ્યા અથવા તો કોઈ નદી કિનારાના વિસ્તારો હોય ત્યાં આગળ જવું નહીં. ખાસ કરીને માછીમારી કરવા માટે કે પશુઓને ચરાવવા માટે ત્યાં જવું નહીં તેવી મારી નમ્ર અપીલ છે. ધન્યવાદ.